નમસ્તે ખેડૂત મિત્રો, તો હું ગુજરાત બાયો સાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે નરથાણ ગામના એક જે આપણા ખેડૂત મિત્ર છે, તો એમની મુલાકાતે આવી ગયા છે. અને ઘણા સમયથી આપણું એ જી માસ્ટર ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ પ્રવાહીનો ઉપયોગ કરે છે. તો આપણે એમને પૂછીએ કે ભાઈ એમણે શરૂઆતમાં સૌથી પહેલાં આપ્યું અને ત્યાર પછીના એમના અનુભવો અને બીજા ખેડૂતોને રેફરન્સ એમણે ઘણા બધાને કર્યા છે. તો એમના અનુભવ વિશે પહેલાં પૂછીએ. તો આપણે એમનું નામ ને એડ્રેસ પૂછીએ. તો એક આપણું નામ ને એડ્રેસ જણાવજો. મારું નામ જિગ્નેશભાઈ જગદીશભાઈ પટેલ છે, ગામ નરથાણ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. હા, તો હવે આપને જે આ જી માસ્ટર જે છે કાર્બન, ઓર્ગેનિક કાર્બન અને લિક્વિડ, તો આપણે સૌથી પહેલી વખત આપણે શેમાં ઉપયોગ કર્યો હશે? સૌથી પહેલાં મેં ગલગોરાના પાકમાં ઉપયોગ કરેલો. હા. અને ત્યાર પછી શેરડીમાં ઉપયોગ કર્યો. હા. એટલે રિઝલ્ટ સારા છે. હા, બરાબર છે. અને બીજા ગામના ખેડૂતને બી મેં કીધું છે શેરડીમાં વાપરવા માટે, અને વાપરું છે અને વાપરી છે. અને રિઝલ્ટ એકંદરે સારું છે. અને અત્યારે ડાંગરના પાકમાં લોકોને ભલામણ કરું છું. ડાંગરના પાકમાં ભલામણ કરો છો. હવે માનો કે આપણે ઘણા બધા પાકોમાં તમે પણ ઉપયોગ કર્યો અને રિઝલ્ટ વાઇઝ તમને બહુ સારું લાગ્યું, એટલે હવે બીજા ખેડૂતોને પણ તમે ભલામણ કરો છો, બરાબર? તો જોયું ખેડૂત મિત્રો, આજે એમનો ઓર્ડર છે અને એ અહીંયાથી મળી પણ જાય છે. જો નરથાણ ગામ આજુબાજુના કોઈ ખેડૂતોને વાપરવું હોય તો અહીંયા નરથાણમાં મળી જશે. અને એમના માટે ઉપર એક મોબાઈલ નંબર પણ આવી જશે. તો મનસુખભાઈ, હવે તમે પણ થોડોક જણાવો કે ભાઈ કેવી રીતે. હા, જિગ્નેશભાઈનો તો પરિચય મારે ઘણા સમયથી છે. હા. એ ઓર્ગેનિક પ્રોડક્ટ અમુક સારી હોય વાપરે છે. પેલા જાતે અનુભવ કરે, પછી કોઈ લોકોને જાણ કરે. સારી પ્રોડક્ટ એને હોય તો જ હાથ પર લે છે. એને ગલગોટા વાપર્યું તો સારું લાગ્યું. ત્યાર પછી શેરડીમાં વાપર્યું તો એમાં બી અત્યારે શેરડી સારી દેખાય છે. એટલે ધીમે ધીમે લોકોને બી ભલામણ કરે. સારી હોય તો જ ભલામણ કરે, બાકી એ ભલામણ કરી કરતા. બરાબર છે. એ રીતે તો એક એ પણ ખુશખબરી છે કે જિગ્નેશભાઈ જે છે એ આપણા અહીંયા નરથાણ ગામમાં ટોપ સેલરમાં પહેલા નંબરે આવે છે. આપણે બંને વેચાણમાં જે છે ઓર્ગેનિક કાર્બન અને લિક્વિડ, તો જે આપણે ઘણા બધા ગામડાઓમાં આપેલું છે, પણ સૌથી પહેલા નંબરે વેચાણમાં અત્યારે નરથાણ ગામના આપણે જે જિગ્નેશભાઈ છે એ પહેલા નંબરે છે. તો એ પણ એક ખુશીની વાત છે. અને જો નરથાણની આજુબાજુના કોઈ ગામના ખેડૂતોને વાપરવું હોય તો અહીંયા જિગ્નેશભાઈ પાસેથી મળી જશે. તો આ સાથે આપણે વિડીયોને સમાપ્ત કરીશું. જય ભારત, જય હિન્દ.